નકલંક રણુજા મંદિરના અલિયાબાડાના મહંત શ્રી રામદાસ બાપુ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના આશીર્વાદ આ બધા જ નવ દંપતીઓને મળી રહેવાના છે. ઓ ધમધમે નગારા રે નગારા રે નગારા રે ઓ જી રે આજ રણુજા રે ધામમાં ધમધમે નગારા નગારા ધમધમે નગારા નગારા ધમધમે રણુજા રે ધામમાં આપણી સમક્ષ એવા માન્ય શ્રી હા બોલે રામદેવજી મહારાજની જય. આપણે અત્યારે મહંત શ્રી રામદાસ બાપુ અલિયાબાડા નકલંક રણુજાવાળા અહીંયા પધારી રહ્યા હોય અને આપણા ભાઈઓ વતી એનું સન્માન થઈ રહ્યું હોય. અલિયાબાડા નકલંક રણુજા ગુરુ શ્રી નાગજી બાપુ અને મહંત શ્રી રામદાસ બાપુ અત્રે પધારી રહ્યા હોય અને અહીંયા આપણા કોડી સેના શ્રી જીતુભાઈ સિંગાડા અને દિનેશભાઈ પારજિયા અને આખો સમિતિ તરફથી રામદાસ બાપુનું સ્વાગત થઈ રહ્યું છે. ધનઘડી ને ધનભાગ. આવો બાપુ, તમારું અહીંયા હાર્દિક સ્વાગત છે. ભલે પધાર્યા. તમારા આવવાથી અહીંયા મંડપની શોભા વધેલશે. જય વેલનાથ, જય સદગુરુ મહારાજ, જય રામદેવજી મહારાજ. બોલો વેલનાથ બાપુની. એ જે તો બોલો મારા વાલા. આપણી સમક્ષ એવા મોટા રામદાસ બાપુ પધારી રહ્યા હોય અને જે ના બોલે એવું બોલે. હા મારો સમાજ, હા હા સાઈડ માર્યો, થોડાક સાઈડ માર્યો ભાઈ, સાઈડ માર્યો. બેનો આ બાજુ સાઈડ માર્યો, જગ્યા રાખો. બોલો વેલનાથ બાપુની. એ જે બોલો જે બોલતા પાપ પડે ને મને દેજો, હું લઈ જાય. બોલો રામદેવજી પીર મહારાજ. લીલી દાજાને માથ બોલે જીણા નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ. બોલે જીણા મોર. લીલી દાજાને માથ બોલે જીણા મોર. બોલે જીણા મોર. રણુજા વાળો રામ રણુજા રે વાળો. રણુજા વાળો રામ રણુજા રે વાળો. રણુજા વાળે
ચલો ભાઈ અવિનાશભાઈ ને મારી નમ્ર વિનંતી અહીંથી ભાઈ મંડપ થોડોક ખાલી કરાવી નાખજો. આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય ત્યારે હંમેશા આપણે વિઘ્નહર્તા એવા ગણપતિજીને યાદ કરી એમના આશીર્વાદ લઈને પછી એ કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ. આજે જ્યારે પ્રથમ વખત કોળી સેના સમાજ જામનગર તેમજ શ્રી સમસ્ત કોળી સેના સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા જ્યારે પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પણ આપણે એ ખરેખર મહાન કાર્ય કરતી વખતે પહેલા આપણે આપણા વિઘ્નહર્તાને યાદ કરીએ છીએ. તો એ પરંપરા છે આજે આપણે પણ જાળવી રાખવાના છીએ અને એમના માટે દીપ પ્રાગટ્ય માટે હું અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત એવા મહંત શ્રી નકલંક રણુજા મંદિર અલિયાબાડાના શ્રી રામદાસ બાપુ અને એમની સાથે કોળી સેવા સમાજના જે વનરાજભાઈ પારજીયા છે એમની સાથેના જે આગેવાનો છે જે જિલ્લામાંથી પધારેલા છે બધા લોકોને હું વિનંતી કરું છું કે આપણી સાથે અહીંયા દીપ પ્રાગટ્ય માટે જોડાય. મહંત શ્રી રામદાસ બાપુજીની સાથે જ વનરાજભાઈ પારજીયા કોળી સમાજના આગેવાન તથા રામજીભાઈ બારૈયા અને સરપંચ શ્રી લતીપરના આ તમામ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણી વચ્ચે અહીંયા જ્યારે દીપ પ્રાગટ્ય જેવું થઈ રહ્યું છે ત્યારે આ સર્વ જે આગેવાનો છે આપણા મહેમાનો છે એ દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ પર જોડાશે. હાલો ભાઈ કાર્યકર્તા એકાદને વિનંતી 6 નંબરમાં છાણા નથી પહોંચ્યા. જે કાર્યકર્તા સુધી મારી વાત અવાજ પહોંચે એકાદ જણા જઈને 6 નંબરમાં છાણા પહોંચાડી દેજો. અડાયા આવેલા ત્યાં નથી. આપણે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. શુભ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુભુજ વિનાશમ દીપ જ્યોતિ નમો નમસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ ધનાજનમ દીપ જ્યોતિ નમો નમસ્તુતે. શ્રી રામદેવજી મહારાજની જય. ભગવાન શ્રી સૂર્યનારાયણ ભગવાનની જય. આદ શક્તિ માતની જય. Krishna
અવિકૃતનાશમ. બોલે વેલનાથ બાપુની જય, માનદાતા ભગવાનની જય, સીતા રામચંદ્ર ભગવાનની જય, મહાકાળી માતની જય, શ્રી ચામુંડા માતની જય. 33 કોટી દેવી દેવતાઓની જય. હાલો 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 હાલો. જે અહીંયા આપણી વચ્ચે શુભ કાર્ય થઈ રહ્યું છે એના દાતાશ્રી સંજયભાઈ સવજીભાઈ સોનારા કાલાવડ આપણા તરફથી અમોને અહીંયા 1111 રૂપિયાની ભેટ મળેલ છે. દિનેશભાઈ વેલજીભાઈ જીંજવાડિયા જામનગર તરફથી 500 રૂપિયા. હાપા ચામુંડા મંડળ લીલાબેન જેમના તરફથી 501 રૂપિયાની ભેટ મળેલ છે. ખીમાભાઈ લાલાભાઈ ડાભી હાપા ગામ આપના તરફથી 2100 રૂપિયાની ભેટ મળેલ છે, જે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દિલીપભાઈ નરસિંહભાઈ ડાભી હાપા ગામ 500 રૂપિયાની ભેટ મળેલ છે. લવજીભાઈ નરસિંહભાઈ ડાભી હાપા ગામ જેમના તરફથી પણ અમોને અહીંયા 500 રૂપિયાની ભેટ મળેલ છે. અને મધુભાઈ ગગુભાઈ મેરાણી ભણગોર આપના તરફથી પણ આ સમૂહ લગ્નોત્સવના નિમિત્તે 501 રૂપિયાની ભેટ મળેલ છે. આ બધા જ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ દરેકને વિનંતી, ગેટ ઉપર થોડી જગ્યા રખાવે. અને ભાઈ જે મંડપની આજુબાજુ ઉભેલા છે થોડી થોડી જગ્યા રખાવજો, જેના કારણે અહીંથી અમને મંડપ બતાય. ચાલો ભૂદેવો, કાર્યકર્તાઓને વિનંતી, ત્યાં મંડપ નંબર 1 2 3 અહીંથી કશું જ બતાતું નથી, થોડી જગ્યા કરવા નમ્ર વિનંતી. કા પોતપોતાની જગ્યા ઉપર બેસી જાય. મંડપ નંબર 1 2 3. ઓમ રે ઓમ હમ ઓમ અગ્નિદૂતમ પુરોદધ્યે હવ્યવાહમો પબ્રુવે દેવાવાસાદયાદિહ. ભાઈ માઈક ઉપર અહીંયા કઈ એલાઉન્સ નથી. મહાદેવ વાહ વૈયા જાજો. વાહ વાહ. હારે હારે ભાઈ દરેકને કાર્યકર્તાઓ કે જે પણ અમારી નાચ છે દરેકને વિનંતી, અહીંનો જે સ્ટેજ છે ફક્ત બ્રાહ્મણોએ પરણાવવાનું છે. જે પણ એલાઉન્સ કરાવેલું હોય એ કરવા માટે અલગ અમે સ્ટેજની સુવિધા ઉપલબ્ધ રાખેલી છે. દરેકને વિનંતી તે સ્ટેજે જાવું. ઓમ રે ઓમ હમ ઓમ સૂર્યાય સ્વાહા ઓમ ચંદ્રમસય સ્વાહા ઓમ હોમાય સ્વાહા ઓમ બુદ્ધાય સ્વાહા ઓમ બૃહસ્પતયે સ્વાહા ઓમ ભૃગદેવાય સ્વાહા શનિશ્ચરાય સ્વાહા રાહવે સ્વાહા. જાનીભાઈ, તમારી બાજુના મંડપના ભૂદેવ કોણ છે? મંડપ નંબર કેટલામો છે ને તમારો ભાઈ? ભૂદેવ એક જ મિનિટ. હાલો, આપણે આપણી સમક્ષ એવા રામદાસ બાપુ પધારેલા હોય એનું ફૂલહારથી સ્વાગતમ કરવાનું છે. કોળી સમાજના અગ્રણી એવા વનરાજભાઈ તથા જીતુભાઈ તથા દિનેશભાઈ એવા અગ્રણી બધાએ મળીને બાપુનું ફૂલહારથી સ્વાગતમ કરશે. પધારો ભાઈ, પધારો બધા અગ્રણી. આ બધા પધારો, બાપુનું ફૂલહારથી સ્વાગતમ કરો. વાહ.
શીતકરા નવનીરદાભટ પીતાંબર અરુણબિંબ યબફલામ ધરોષ્ઠામ પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્મહં ન જામી. સ્વાગતમ કરવાનું છે. જરાક દેજો સંભળાય. ભાઈ દરેક ભૂદેવોને વિનંતી, બાપુ એના પવિત્ર શબ્દ દ્વારા ઉવાચ બધું રાખવાના છે, એટલા માટે દરેક ભૂદેવોને વિનંતી, ભાઈ ફેરા એની રીતે હલાવવાના છે. દરેક ભૂદેવો એની રીતે ફેરા પ્રારંભ કરી દેજો, જેના કારણે અભ્યુદય નક્ષત્ર ની અંદર સરસ મજાના ફેરા હાલે. ભાઈ 20 નંબરમાં ભૂદેવ જ્યાં હોય ત્યાંથી મંડપની અંદર આવે. મંડપ નંબર 20 ભૂદેવ હોય ત્યાંથી પોતાના મંડપે આવી જાય. વેલનાથ બાપુની જય. ભાઈ જે કેમ નથી બરાબર બોલાતી? બહુ ભૂખ લાગે છે બધાને. જમવાની તૈયારી જ છે હો, કઈ ચિંતા કરતા નહીં, પણ થોડોક અવાજ વધારે આવે એવી રીતે જે બોલો. બોલો વેલનાથ બાપુની જય. અત્રે ઉપસ્થિત સમિતિના મુખ્ય આયોજક શ્રીઓ, કાર્યકરો તેમજ બહાર ગામથી પધારેલા સૌ મહેમાનો તેમજ આજનો આ સુંદર ભવ્ય પ્રસંગ જે ઉપસ્થિત થયો છે એમના મુખ્ય યજમાનો એવા નવ દંપતીઓ અને એમની સાથેના સૌ પરિવારજનો, ખરેખર આવા સમૂહ લગ્ન નિમિત્તે સમાજ એકત્ર થઈ અને પોતાની એક આગવી સંગઠન શક્તિ એને બળવત્તર બનાવે છે. આવા પ્રસંગો, સમૂહ લગ્ન હોય અથવા તો વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ હોય કે અન્ય કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો હોય અને તેમાં સમાજ એકત્ર થઈ અને ખભે ખભા મિલાવી અને આવા શુભ કાર્યો કરે એ સમાજની પ્રગતિમાં ખૂબ જ હિત કરતા હોય છે. બાકી તો તમે કદાચ જાણતા હશો કે આ કોળી સમાજની અંદર અત્યારના સમય પ્રમાણે કદાચ એમાં નોખા વિભાગો દેખાય, પણ આખર તો કોળી એટલે કોળી. આપણા પુરાણોમાં, અરે રામાયણ જેવા ગ્રંથોમાં, મહાભારત જેવા ગ્રંથો અને હરિવંશ પુરાણ કે જેના લેખક આદિ કવિ એવા વાલ્મીકી હતા અને એની પહેલા ભગવાન વેદ વ્યાસજીએ હરિવંશ પુરાણ વગેરે લખ્યા. એમાં માત્ર ને માત્ર કોળી શબ્દ જ વપરાયેલો છે. પછી જ્યાં જ્યાં
જેનો વસવાટ થયો એ પ્રમાણે એની સાથે એની છાપ ઉપસ્થિત થતી ગઈ. ચુવાડિયા કોળી, તળપદા કોળી, ઘેડિયા કોળી, દિવેચા કોળી, માહિયા કોળી, પાટણવાડિયા કોળી, આ બધા ખરેખર અગાઉ માત્ર ને માત્ર એક કોળી સમાજ જ હતો એવા આપણા પુરાણોની અંદર ઉલ્લેખ જોવા મળે છે. તો આ સમાજ એક થઈ અને પોતાની એક આગવી પ્રતિભા ઊભી કરી શકે, પણ એના માટે જરૂરી છે જૂની રૂઢિઓ દૂર કરવી, કુરિવાજો દૂર કરવા, અંધશ્રદ્ધાઓ દૂર કરવી, વ્યસનો દૂર કરવા અને એની સાથે સરસ મજાના સંસ્કારવાળા શિક્ષણ એની ખાસ હજી વધારે આવશ્યકતા છે. જો કે આજથી 30 વર્ષ પહેલા રાજકોટના સમૂહ લગ્નમાં મારે જવાનું થયેલું. જો કે ત્યારથી આજ સુધી છેલ્લા 31 વર્ષથી દર વર્ષે રાજકોટ સમૂહ લગ્નમાં મારે જવાનું થતું હોય છે. પણ એ વખતનો કોળી જ્ઞાતિનો સમાજ અને આજના સમાજમાં ઘણો બધો તફાવત દેખાય અને એનું મુખ્ય કારણ શિક્ષણ. જેમ જેમ યુવા વર્ગની અંદર બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધ્યો તેમ ધીમે ધીમે કુરૂઢિઓ, કુરિવાજો, અંધશ્રદ્ધાઓ એમાં ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. પણ હજી પણ આ કોળી સમાજમાં ઘણી ઘણી જગ્યાએ અંધશ્રદ્ધાઓ છે, વ્યસનો છે અને કુરિવાજો પણ છે. તો યાદ રાખજો કે જે જ્ઞાતિમાં હોય વ્યસન, વેરઝેર ને વેમ, તો એ પ્રજા સુખી થાય કેમ? જે પ્રજામાં વ્યસન, વેરઝેર અને વેમ, એ પ્રજા સુખી થાય કેમ? માટે આ સમાજે ધીમે ધીમે એમાંથી બહાર આવવાની હજી ખાસ જરૂર છે. તો આવા સંગઠનો દ્વારા કુરિવાજો હોય, કુરૂઢિઓ હોય કે અંધશ્રદ્ધાના ઘણા દાખલાઓ અમને ખૂબ જોવા મળે. ઘણા નાના બાળકો બીમાર પડે અને એને અમારી પાસે લાવીને મોઢા આગળ હુવડાવે, બાપુ આને માથે હાથ ફેરવી દ્યો, બાળક હાજો થઈ જાય. એ હાથ ફેરવીએ નહીં, એને ડોક્ટરની દવાની જરૂર છે. આવી અંધશ્રદ્ધામાં રહેવાની જરૂર નથી. તો શ્રદ્ધા હોવી જરૂરી, પણ અંધશ્રદ્ધા નહીં. એવી જ રીતે નોખા નામ આપી અને જીવોના બલિદાનો આપવામાં આવે તો એ પણ એક મોટી અંધશ્રદ્ધા છે. જેના બલિદાનો દેવાતા હોય એ દેવોની રજા માગી અને એમાં પણ સુધારાની બહુ આવશ્યકતા છે. જો આ સમાજ કુરિવાજો, કુરૂઢિઓ, અંધશ્રદ્ધા એમાંથી આગળ વધી અને સંસ્કાર સાથે બાળકોમાં હજી વધારે શિક્ષણ અપાવે તો જરૂર આ સમાજ ધીમે ધીમે હજી ખૂબ આગળ વધી શકે. પરમ કૃપાળુ પરમાત્મા માતાજી અને વેલનાથ દાદાને અમારી પ્રાર્થના કે આ સમાજ માટે આ બધી વ્યવસ્થાઓની સાથે એનામાં હિંમત આપે અને સુસંસ્કારો આપે. સાથે સાથે આજના દિવસે પ્રભુતામાં પગલા માંડનાર પરિવાર પણ સુખ શાંતિથી પોતાના પરિવારની અંદર આગળ વધી શકે એવી પરમાત્માને અમારી પ્રાર્થના. જય વેલનાથ, જય વેલનાથ, અમારી પ્રાર્થના. જય વેલનાથ. જે તો કઈક એવી બોલો કે આપણી સમક્ષ એવડો મોટો સમાજ ભેગો થયો હોય ને, જે બોલો કોઈ પાપ નથી મારા વાલા. જે આપણે બે બોલાવી છે, એક વેલનાથની બોલાવી અને એક રામાપીરની બોલાવી છે. અહીંયા ઉપત્રી એવા નકલંગ લેજા ધારી જો અહીં પધાર્યા હોય તો તેમના તરફથી જે તો બોલવી પડે. બોલો નકલંગ લેજા ધારીની, બોલો વેલનાથ બાપુની. ધન્યવાદ. અહીંયા આપણે નકલંગ રણુજા આલિયાવાડા ત્યાંથી પધારેલ
શ્રી રામદાસ બાપુએ એમના આશીર્વાદના વાણી રૂપે પ્રસાદમાં ઘણું કીધું આપણે, અને બાપુના જે શબ્દો બાપુએ કીધા એમાં આપણે બધાએ ધ્યાન દઈશું. ખાસ તો શિક્ષણ વધારીશું, અને એ બાબતમાં બાપુએ કીધા એ શબ્દો મને બધા યાદ ન હોય, પણ આપણને બધા યાદ રહી ગયા છે. તો બાપુએ કીધેલા શબ્દો બધા યાદ રાખીશું, અને હવે નવેસર વેર ઝેર ને વેમ એ બધું ભૂલી અને શુદ્ધ વિચારોથી જીવીશું. હાલો બોલો દ્વારિકાધીશ કી જય. હાલો એક જ મિનિટ ભૂદેવ, બહાર ગામથી મહેમાન આવેલા હોય તથા સમાજના મહેમાનો જે આવેલા હોય તે પ્રસાદી લેવા માટે જાય ભોજન સમારાનું. મહેમાનો હા આમંત્રિત મહેમાનો જે હોય એ પ્રસાદી લેવા માટે જાય. બધાય પ્રસાદીની વ્યવસ્થા એમ બાજુમાં ગોઠવેલી છે મારા વાલા, ખોટો બગાડ ના થાય, વ્યવસ્થા થોડીક જાળવજો. અને સમક્ષ સેવક ભાઈઓ છે અમારા અહીંયા. ભાઈ દરેકને નમ્ર વિનંતી, આમંત્રિત તમામ મહેમાનો બાજુમાં પ્રસાદી રૂપી અમે ત્યાં રાખેલું છે, એટલે જેને પણ ભોજન કરવાનું હોય સ્વેચ્છાએ ત્યાં જઈ અને પ્રસાદ ગ્રહણ કરી લઈએ. તો હવે 3 મંગલ સંમત અર્થયામમાં ચોથું મંગલયામ હરે ઓમ મહા. ઓ ચોથું મંગળિયું વરતાય રે, ઓ ચોથું મંગળિયું વરતાય રે, ચોથે મંગળ શાના તે દાન દેવાય રે, ચોથે મંગળ શાના તે દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, માંડવડામાં મંગળ ગીત ગવાય રે, ફૂલડા કેરી ફોરામાં પ્રસરાય રે, અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરા. આ કચ્છી જય હો. મુજો વીરો રે પરણે વિરચા ગલડો પરણે, મુજો વીરો રે પરણે વિરચા ગલડો પરણે, વાગે ઢોલ ને શરણાયું મુજો વીરો રે પરણે. ઓ વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાડી બંધુ, વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાડી બંધુ, ઓ વીરની તલવારે ત્રફુમકારે, વીરને રૂમાલે રતન. જય હો. હરે ઓમ મહા. વર કન્યા પરણી ઉતરતા અર્થ પુણ્યા ત્રય ત્વમ દેવે ત્વમર્પણ્યા મહા.
હેલો ચેક ચેક. આપણી વચ્ચે અહીંયા સમૂહ લગ્નમાં શ્રી તળપદા કોળી સમાજ ગઢેડાવાડા શ્રી રાધેકૃષ્ણ મંદિર ન્યૂ પટેલ કોલોની જામનગર એમના તરફથી જે સ્ટીલ વાસણ સેટની 2 ભેટ મળેલ છે એ સમસ્ત ટીમ અહીંયા ઉપસ્થિત છે તથા પાર્વતીબેન રામજીભાઈ પ્રજાપતિ તરફથી પણ તમામ 21 દીકરીઓને સાડીની ભેટ આપવામાં આવેલ છે. કાલાવડથી નટુભાઈ જયંતિની ટીમ પણ અહીંયા પધારેલ છે. આ સર્વે દાતાશ્રીઓની આપણે અહીંયા નોંધ લઈએ છીએ. ઉપરાંત દેગામા પરિવાર ખટિયા તરફથી ₹5501ની ભેટ મળેલ છે. ડોક્ટર રણછોડભાઈ પરેશા તરફથી 1100 રૂપિયાની ભેટ મળેલ છે. લાલજીભાઈ માધાભાઈ સાગરિયા ગામ વેજા તરફથી ₹1000ની ભેટ મળેલ છે. રામજીભાઈ કાબાભાઈ બારૈયા તરફથી ₹1100ની ભેટ મળેલ છે. રામજીભાઈ ગોવિંદભાઈ ઝીંઝુવાડિયા તરફથી ₹2100ની ભેટ મળેલ છે તથા નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ રાઠોડ તરફથી ₹500, મનસુખભાઈ બચુભાઈ મકવાણા તરફથી પણ ₹500, સુભાષભાઈ બચુભાઈ ગુજરાતી સૂર્યવંશી ટ્રસ્ટ તરફથી ₹1100, બાબુભાઈ સોમાભાઈ સવાવાડિયા તરગડી તરફથી ₹501, સુરેલા જગદીશભાઈ બાવજીભાઈ તરફથી ₹500 તથા રમેશભાઈ કરશનભાઈ સવાસડિયા તરફથી પણ ₹500, કાંજીભાઈ રમેશભાઈ સવાસડિયા તરફથી ₹500, અભિષેકભાઈ જગદીશભાઈ અઘેરા તરફથી ₹501ની ભેટ મળેલ છે. ઉપરાંત જયંતિભાઈ લખમણભાઈ પરમાર તરફથી ₹1101ની ભેટ મળેલ છે અને બાબુભાઈ સોમાભાઈ સવાસડિયા ગામ તરગડી તરફથી ₹501, મિલનભાઈ ક્રાંતિભાઈ કિલાણિયા તરફથી ₹1001ની ભેટ મળેલ છે. ઉપરાંત મનસુખભાઈ લખમણભાઈ આરડિયા સડોદર ગામ તરફથી ₹500ની ભેટ મળેલ છે. આ તમામ જે દાતાશ્રીઓ છે જેઓ દાન કરી રહ્યા છે એ તરફને સમગ્ર લોકોને ખૂબ ખૂબ આભાર. તથા અહીંયા જીતુભાઈ પીપરિયા નાયબ મામલતદાર શ્રી તથા મનીષભાઈ ગોહિલ નાયબ મામલતદાર શ્રી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપની હાજરીની અમે નોંધ લઈએ છીએ અને આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અહીંયા દરેક કાર્યકર્તાઓને નમ્ર વિનંતી, કંસારનો સમય થઈ ગયો છે. કંસારની સગવડ કરાવજો મંડપમાં. આપણે અહીંથી 5-6 જણા અહીંથી માં જાઉં સેવા રૂપી કંસારની સગવડ કરાવજો. કેવાય ગયું આ ફેરા ભાઈ. તેમજ આપણી વચ્ચે અહીંયા નવાગામ ઘેડ યુવા કોળી સેવા સંગઠનની સમગ્ર સહયોગી ટીમ સહયોગી મંડળ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. આપની હાજરીની અમે નોંધ લઈએ છીએ. અને જે રીતે અહીંયાથી અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું, બાજુના જે ગ્રાઉન્ડમાં ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે, તો જેટલા પણ મહેમાનો અહીંયા ઉપસ્થિત છે એ તમામ લોકોને નમ્ર વિનંતી છે તમે લોકો પ્રસાદ લેવા માટે જઈ શકો છો. તમામ વ્યવસ્થાઓ છે અહીંયા કરવામાં આવેલી છે તમારા માટે. તો બધા જ મહેમાનને ફરી એક વખત હું વિનંતી કરું છું કે તમે લોકો પ્રસાદ લેવા માટે બાજુના ગ્રાઉન્ડ તરફ આગળ જઈ શકો છો. બેનને નમ્ર વિનંતી, સરસ મજાનું
સરસ્વતી માતાજીનું નામ લઈ શુક્લમ બ્રહ્મ વિચાર સારમ થોડુંક તમારા સુરને રીધમે થોડુંક ગાજો એવી વિનંતી અમારી. ચાલો ભાઈ, કાર્યકર્તાને વિનંતી, કંસારનો સમય થઈ રહ્યો છે. કંસાર મંડપે મંડપે પહોંચાડી દેજો ભાઈ કાર્યકર્તાઓ. જય હો. કચ્છી ઓ જરિયા સાફા સોબતાને વીરો માની ગયા હોશિયાર રે. જરિયા સાફા સોબતાને બની ગયા. ઓ જરિયા સાફા સોબતાને વીરો માની ગયા હોશિયાર લે. લાડકડીના સાઈબાને સૂરજની અણસા મારી બેન લબાના સાઈબાને સૂરજની અણસા. જરિયા સાફા સોબતાને વીરો માની ગયા હોશિયાર રે. જરિયા સાફા સોબતાને વીરો માની ગયા હોશિયાર રે. લાડકડીના સાઈબાને સૂરજની અણસા મારી બેન લબાના સાઈબાને સૂરજની અણસા. મારા તે વીરની પોપટ સરખી બોલી પંખી પ્યાર લાગે માણારા. અરે મારા તે વીરની પોપટ સરખી બોલી પંખી પ્યાર લાગે માણારા.
લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે નાખે માહી ઘી કેરી ધાન કંસાર કેવો ગળ્યો લાગે રે લાડો લાડી જમે રે કંસાર જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે છે ઓ સાસુજી શુભ સાજી શણગાર પીરસવાને આવ્યા રે ઓ લાડો લાડી જમે રે કંસાર સંસાર કેવો ગળ્યો લાગે રે ઓ બેન બનેવી જમે રે કંસાર સંસાર કેવો ગળ્યો લાગે રે કંસાર થઈ ગયા બાદ સપ્તપદીની તૈયારી કરાવજો क्या बात जय हो वाह उस्ताद આપણી વચ્ચે અહીંયા સત્વારા સમાજ સંગઠન મંત્રી શ્રી વસંતભાઈ કણઝારિયા તથા મહિલા મંડળ પૂર્વ પ્રમુખ શ્રીમતી રમીલાબેન કણઝારિયા તથા દિવ્યાબેન નકુમ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે આવ્યા છે આપણી હાજરીની અમે નોંધ લઈએ છીએ ઉપરાંત કોળી સેના સમાજ તરફથી ₹3000 દિનેશભાઈ જયસંગભાઈ પરમાર જામનગર તરફથી ₹500 વેલનાથ ગ્રુપ નવા મોખાણા તરફથી ₹1100 મનસુખભાઈ ચંદુભાઈ તરફથી ₹500ની અહીંયા ભેટ મળેલ છે વલ્લભભાઈ ખીમજીભાઈ રોરિયા ગોકુલનગર તરફથી ₹1100 પ્રવીણભાઈ ખીમજીભાઈ રોરિયા તરફથી ₹1100 મનોજભાઈ ઉકાભાઈ બારૈયા ગોકુલનગર તરફથી ₹1100 મનોજભાઈ પ્રવીણભાઈ બારૈયા નવાગામ તરફથી ₹501 અને જયંતિભાઈ ઝીણાભાઈ રાઠોડ રામેશ્વર ગામ તરફથી પણ ₹500ની અમને અહીંયા ભેટ મળેલ છે આ સર્વ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન ગમે અમારી રીતે બાયું તો ખરાબ લાગે હવે દરેકને મારી નમ્ર વિનંતી થોડું ભાઈ અમારું માઇકનું થોડુંક સાઉન્ડ વધારજો વાં સુધી અવાજ પહોંચી જાય નાભિયા માટે કહેવાનું છે આપણે દરેક મારા માતા બહેનોને નમ્ર વિનંતી વાં ભોજન તૈયાર થઈ ગયું છે ભાઈ દરેક માતા બહેનોને મારી વિનંતી ભાઈ ને સ્વેચ્છાએ જઈને ભોજન એટલે કે જમી લઈએ દરેકને વિનંતી પ્રસાદ લઈ આવે ચાલો ભૂદેવ સપ્તપદીની તૈયારી કરાવજો સપ્તપદી સુખાભાઈ દેવશીભાઈ કનેજા દડિયા ગામ જામનગર તરફથી ₹500ની ભેટ મળેલ છે તથા દેવરાજભાઈ કચરાભાઈ જીંજુવાડિયા દડિયા ગામ તરફથી પણ ₹500ની અમૂલ્ય ભેટ મળેલ છે
આ સર્વ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર કે જે ક્યાંક ને ક્યાંક આપણા કોળી સમાજ માટે ઉપયોગી થઈ રહ્યા છે. તથા દયાબેન પરમાર શહેર ભાજપ મંત્રીશ્રી અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની હાજરીની અમે નોંધ લઈએ છીએ. દરેક ભૂદેવોને વિનંતી ભાઈ, સપ્તપદી થઈ ગયા બાદ સૌભાગ્ય પણ કરાવી દઈએ. અને ખાસ દરેક ભૂદેવોને વિનંતી, મંડપના જે શ્રીફળ પૂજાપો છે સ્વેચ્છાએ લઈ આવવાનો છે. અહીંયા આપણે અલગ એક ગણપતિ સ્થાપન રાખેલું છે, દરેક ભૂદેવો ત્યાં ભેગું થવાનું રહેશે ભાઈ. શ્રીફળ, સપ્તપદીના પુંગી ફલમ જેટલી પણ સામગ્રી છે વ્યવસ્થિત ભેગી કરી અને ગણપતિ મંડપે આવવાનું રહેશે. ઓમ રે ઓમ મહામ તંજગ્નંબરે હિ પ્રોક્ષહન પુરુખં જાતમગ્રતઃ તેન દેવઃ અય જંત સાધ્યાગ્રસ્ત જે હે. સૌભાગ્ય માટે જાન તરફથી 2 બહેનો અને માન તરફથી 2 બહેનો સૌભાગ્ય આપી દેજો. કન્યાના ડાબા કાનની અંદર સૌથી પહેલા બેન, હા આ ડાબા કાને બેન, હરે હે ઓમ માં કાનમાં કહેવાનું ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય. હરે હે ઓમ સૌભાગ્યમઃ પુણ્યત્રયતુમઃ ઓમ ઇદં વિષ્ણુ ચક્રમે હે ત્રેદાની દદે હે પદમ સમૃગભા સુરેશ્વાહા. લતીપરના સરપંચ શ્રી હસમુખભાઈ સરવૈયા તરફથી ₹5100 ની ભેટ મળેલ છે. તથા ધીરુભાઈ રાઠોડ ધરમપુરના સરપંચ શ્રી તરફથી 21 સોનાના દાણાની અહીંયા ભેટ મળેલ છે તમામ દીકરીઓને. આ બંને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. અશોકભાઈ સોમાભાઈ સોઈ ગામ તરફથી ₹501 નું અહીંયા ભેટ મળેલ છે. ખૂબ ખૂબ આભાર. કોયલ બેઠી આંબલિયાને ડાળ, એવો મોરલો બેઠો છે ગઢને પાર. આવી કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયો બેઠો રે ગઢને કાગ રે માણારા. ઓસીલા વીરા તમે કોયલને રે ઉડાડો પણ દે. હે અંતરિયા વીરા તમે કોયલને રે ઉડાડો પણ દે. જય હો. કોયલ
અહીંથી વેલનાથ બાપુને યાદ કરીને ગાવું છે એટલા માટે રૂખડ બાવાજી એ રૂખડ બાવાજી હડવે હડવે હાલ જો વેલનાથ બાવાજી હડવે હડવે હાલ જો એવા ગરવાની માથે રે રૂખડિયો જડુંબિયો રૂખડ બાવાજી હડવે હડવે હાલ જો વેલનાથ બાવાજી હડવે હડવે હાલ જો એવા ગરવાની માથે રે રૂખડિયો જડુંબિયો એવા ગરવાની માથે રે રૂખડિયો જડુંબિયો જય વેલનાથ જય વેલનાથ સ્ટેજ પર ઇન્વાઇટ કરું છું અને સન્માન કરવા માટે હું રિક્વેસ્ટ કરીશ આપણા પ્રમુખ કોળી સેના જામનગર જિલ્લાના અને તથા કોર્પોરેટ જામનગર મહાનગરપાલિકાના શ્રી જીતેશભાઈ શિંગાળા તથા પ્રમુખ સમૂહ લગ્ન સમિતિ અને ઉપપ્રમુખ કોળી સેના જામનગર જિલ્લાના શ્રી દિનેશભાઈ પારજિયાને કે તેઓ પ્લીઝ સ્ટેજ પર આવે અને પહેલા જે આપણા વ્યક્તિ છે જે છે ગોપાલભાઈ વાઘેલા જેમનું પણ હું નામ અહીંયાથી અનાઉન્સ કરું છું એ ફટાફટ સ્ટેજ પર આવી જાય ઉપેન્દ્રસિંહ રાઠોડ મહેશ બાબુભાઈ સોલંકી રાજુભાઈ ગાગિયા ભાઈ સોલંકી રાજુભાઈ ગાગિયા તેમને સન્માનિત કરે મનસુખભાઈ તથા અશ્વિનભાઈ ગોરધનભાઈ સીતાપરા તરફથી બધી જ દીકરીઓને એક એક સાડી ભેટ રૂપે આપવામાં આવેલ છે તથા ₹551 અહીંયા રોકડ પુરસ્કાર મળેલ છે બચુભાઈ પરેશા વીરપર ગામ તરફથી ₹501 ભૂપતભાઈ બેચરભાઈ રાઠોડ કોટડા 22 ગામ તરફથી ₹200 હીરાભાઈ ગિરધરભાઈ બારૈયા ખોખરી ગામ તરફથી ₹1100 મહેશભાઈ ગાબુ કલેક્ટર 101 ભરતભાઈ દામજીભાઈ પીપરિયા તરફથી ₹2100 આશીષભાઈ મકવાણા કલેક્ટર કચેરી તરફથી ₹501 બકાણી સોમનાથ સોસાયટી તરફથી ₹501 મંડપ નંબર 13 જ્યાં માંડવાની પાછળની ભાગે એક વિવો ફોન બ્લેક કલરના કવર સાથે ખોવાયેલ છે જેમને પણ મળે જે પણ વ્યક્તિને મળે ₹1 અહીંયા સ્ટેજ પર આપવા નમ્ર વિનંતી છે વિવો તેમજ ખુશાલી વ્યક્ત કરી આપને અને આપના સમાજને પુનઃ હું અભિનંદન પાઠવું છું તથા આપણી વચ્ચે જે મહેમાનશ્રીઓ હાજર છે એવા સાંસદ શ્રી પૂનમબેન માડમ ગોવિંદભાઈ ત્રિકમભાઈ પરમાર તરફથી ₹1500ની ભેટ મળેલ છે તથા અશોકભાઈ ભંડેરી પાર્થભાઈ કોટડિયા મહાવીરસિંહ જાડેજા કોર્પોરેટર શ્રી તરફથી આપણને અહીંયા ₹2500ની ભેટ મળેલ છે અને પૂનમબેન માડમના જે સાંસદ શ્રીના પ્રતિનિધિ અહીંયા ભેટ મળેલ છે તથા
તથા હવે હું રિક્વેસ્ટ કરીશ વોર્ડ નંબર 6 ના નિખિલભાઈ હરિયાણીનું સન્માન કરવા માટે. બેન ખોવાયેલી જેની હોય સ્ટેજ માથે છે એ લઈ જાય. જય વેલનાથ ગ્રુપ હાપા ગામ તથા રસોડાના બહેનો વિભાગમાં ટ્રાફિક વ્યવસ્થામાં તાત્કાલિક મદદરૂપ થાય. જય વેલનાથ ગ્રુપ હાપા ગામ તથા રસોડા વિભાગના જે બહેનો છે એ વ્યવસ્થા જાળવવામાં આપણી જરૂર છે, તો તાત્કાલિક મદદરૂપ થવા માટે વિનંતી છે. તથા ફરી એકવાર એક નાનકડું અનાઉન્સમેન્ટ. મંડપ નંબર 13 એક વિવો કંપનીનો બ્લેક કલરનો ફોન ખોવાયેલ છે. જે પણ વ્યક્તિને મળી આવેલ હોય અહીંયા જમા કરાવશે તેને 5000 રૂપિયાનું રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યું છે. મંડપ નંબર 13 ની પાછળના ભાગમાંથી ફોન ખોવાયેલ છે. થોડી વાર પહેલા મારા ખિસ્સામાંથી મેં ઓલું કાગળ કાઢ્યું ને અહીં મોબાઈલ નહોતો. અહીં તો લઈને વયો ગયો. બે નાની બેનો ખોવાયેલી છે, વિષ્ણુ અને ડીસુ. જેને મળે એ ટેજ માથે લઈ આવે. આ ટેજ માથે જે હવે બટાતા સ્ટેજ પર આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે ગોકુલનગર વેલનાથ ગ્રુપ, જેમનું સન્માન અહીંયા કરવામાં આવી રહેલ છે. તો એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવીશું. તથા વિશાલભાઈ રૂપિયા 1001 ની ભેટ મળેલ છે. ગઢવી સમાજના અગ્રણી શ્રી દેવીદાનભાઈ ગઢવી તથા નવાગામ ઘેડ કોળી સમાજના સમૂહ લગ્નમાં રણજીતભાઈ ગુજરાતી અહીંયા આપણી વચ્ચે વધારે. આ તમામ ઉદારદાન અને સહકારી જે વ્યક્તિઓ છે કે જેમને ક્યાંક ને ક્યાંક આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં ફાળો આપેલ છે, એ દરેક વ્યક્તિઓને આપણે અહીંયા સ્ટેજ પર એક સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરી રહ્યા છીએ. શ્રી રમેશ અહીંયા સમૂહ લગ્નમાં ઘણા બધા જે સમાજના આગેવાનો છે, જે દાતાશ્રીઓ છે, એક કોઈ બાબુભાઈ મગનભાઈ સોલંકી માધુપુર ભૂંગા જામનગર તરફથી રૂપિયા 501 ની અહીંયા ભેટ મળેલ છે, જેમનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ. બાદ રાધાબેન દેવરિયા મકવાણા તરફથી રૂપિયા 200 નું ભેટ મળેલ છે. રામ ભરોસે 500 રૂપિયા મળેલ છે.